સબૂર. રાજન, તમે પતિ પત્ની મારા પરમ ભક્ત છો. હું તમારા પર અતિ પ્રસન્ન છું. પણ દરેક કાર્યની નિયતિ નિશ્ચિત હોય છે. રાજન, તું ભાગ્યશાળી આત્મા છો. મારા આદેશે તું દ્વારિકા જા. ત્યાં રણછોડરાય પ્રસન્ન થશે. તારી પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરશે. તથાસ્તુ. ગોપાલ, બાકોજી, હવે આપણે આવ્યા એ માર્ગે નહીં પણ અવળા માર્ગેથી પાછા જવું પડશે. હવે અપશકન ન થાય તો સારું. ભારે કરી આપણે આવા પુણ્યશાળી આત્માઓને અપુત્ર મેણા આયલા. મુખી, એ આ સકન અપસકને તો હંધાઈની ઘોર ખોઈ દીશે હો. ગોર અદાત કહેતા હતા કે આ હંધુય શાસ્ત્રમાં છે, પછી આપણે માનવું તો પડે ને. એ મુખી મુખી આમ ન્યા જુઓ, એ કોક બાળક રડે છે. હા, રામ 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 રામ. હાલો હાલો, જાટ હાલો. અરે રે, આય આ વન વગડામાં ફૂલ જેવા બાળકને કોણ મેલી ગયો હશે? મુખી, રોય રોઈને આની હાલત ખરાબ થઈ ગઈ છે. એ બસારી ભૂખી થઈ હશે હો. અરે ભાઈ, કોઈ આય આજુબાજુમાં છે? અરે આ બસારું બાળક વલખા મારે છે કોઈ આનું ધણી દોરી? અરે આમ ને આમ ભૂખ તરસથી આ મરી જાહે બાપા. કોઈ હોય તો જટાવો ભાઈ સાહેબ. એ મુખી, જો આને હાસવવું જ હોત તો મેલવા વાળા આને મેલી જ ન જાત. હવે આનું હું કરશું? ઓહ, આ તો જગદંબા દીકરીની જાત ઉપરવાળાએ મને આપી છે. હું આને મોટી કરીશ. હવ આને મેઘવાળના મુખીની દીકરીથી ઓળખશે. મારી દીકરી. બસ બસ બસ, ઝાડની ડાળી પાસેથી મળી એટલે આજથી દીકરીનું નામ ડાલીબાઈ. ડાલી, મારી દીકરી ડાલી, વાલી વાલી ડાલી. હાલો હવે જટ આને બકરીનું દૂધ પીવડાવીએ. હાલો.